મારી કમઠિયાની દિયા માથે એકજી આય મારા ખીજડે કઈ ડાક લાગ વાદવ નહીં નવ નહીં દવ નહીં મારી ધવલા ગાંડાની એક જીવાયુ 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 જગત માથે એકથી મારા નામનો વિશ્વાસ રાખજે આય મારા નામનો ભરોહો રાખી એકથી ભાગમ ઝુકડે રાજા બંદૂકમાંથી કોઈ નીકળે તો એમ વસૂટી નહીં ખીચડાની ગાડી સરકાર નો હોય બાપ સરકાર નો હોય બાપ જગત માથે મેળું કોઈને મરાય નહીં મેળું માથા નો ધા મેળું મારે મણા મરી જાય સરકાર નો હોય બાપ સરકાર નો હોય બાપ
તો તારી ગરીબાઈ લઈને આવજે અને હું મામો ગરીબાઈ તો રાજી થઈ જાઉં અને જો હોનાના મોરલા ઉડે તો એની કરતા તને ઘણા નો ઉડાડું ને એ કડીના કબડિયાની જગ્યાની માથે ધવલા ગાડાનો ગાડો મામો નો હોય મારો મામો નો હોય જય હોય મામા લ્યો પંચો દીકરી કુવાશે ગાયે ખૂબ રામ ઘોષું હું ધવલા ગાંડાનો મામો શું થતો હોવા રાહુલ બુઆ દેવ ખૂબ ખમા ખૂબ આનંદ છું સતો બુઆ ભાવ ભળવાનો દેવ છું રાહુલ બુઆ વિશ્વાસનો દેવ છું અઢારે હરણનો દેવ છું ખૂબ ખમા ખૂબ મજા કરું છું ભાઈ કે દેવ તેજુરી ભરી છે પણ દીકરાના લગ્ન થાય માંડવો ન થાય રાહુલ બુઆજી પણ આ પેઢીની પુનાઈ જગે પેઢીનું તપ જગે તો જ પિંટુ આ બધી થાય સતો બુઆ ખૂબ ખમા કરું છું એમાં 15-17 બનાવવાની અરે જય હોય મામા વિશ્વાસનું ધર્મ છે આને રોહેતી ભજી લેવાયા ના સાળા સાળા કરાય નહીં જગતમાંથી એક દિયાના સાળા થઈ જાયા મામો છે મારે નહીં પણ તારી એ ધ્યુની બે ધ્યુ વઈ જાય ગાંડો 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 કરેલો હોય તો મારો મામાનો આ હોનાનો અવસર આવો મારો ભગવાન કે છે રાહુલ બુઆ સતુ બુઆ પેલો જ માંડવો ને કે બીજો અમે પેલામાં આવ્યા એટલે પેલો જ કહીને તો તમારો બીજો કે રાહુલ બુઆ વગડો છે પિન્ટુ અહીં કોઈ આવા રાજી નહીં હોય પેલા પણ 8 વાગ્યા કેમ રાહુલ બુઆજી જોઈને કીધું મેં ઘડિયાળ તો મને દેખાય છે હવે એ પાછું મને ફાવતું નથી કે હવે જો એમાં 8 વાગ્યા એ તો દેખાય બાજુ મારે દેખાય જો બેન 29 અરે જોઈને કહું છું દેવ કેટલા વાગ્યા 8 વાગ્યા એટલું મારા બેવું એ દેવની કૃપા છે મારાની નહીં પિન્ટુ આ વગડામાં ગામમાં ભેગું થાય દેવું વગડામાં નહીં પણ આ મારવાડીની ખૂબ દયા છે હું મારો ભગવાન કહે છે આ કેરું કેટલા રાજી હશે કેટલા રાજી નથી સતુ બુઆ મને ખબર છે દેવને પણ આ મેલેરિયાના થઈને રહેશો ને જેટલા રાજી નથી એટલા આવશે હું મારો ભગવાન કહે છે માં 17 ઓગણી જાન ન બનાવતા હું ધવલા ગાંડાનો મામો છું એકવાર બોલું ને 51 વાર જવાબ ન દઉં તો હું ધવલા ગાંડાનો મામો નહીં એક કલમ ખોટી બારો ને બાજુ થઈ જવાનું જૂનવાનું બંધ
પણ ધવલા દાડા ને કોઈ કકલાટ કરે મન મામા ને જોયું જાય નહીં રે માર્ગે હાલવા વાળું ધર્મ શું આ દુનિયામાં ખોટું કરે મનમાં માને ગમે નહીં નિયમે હાલવા વાળો છું એ દુનિયામાં ખોટો કોઈનો હક નો લીધો નથી અને લેવાનો નથી દોઢ આપીને પ્રમાણ રાખવાની ટેવ હોય તો દોઢ અપાય ને તો જ ધુણાય. એટલે ભુવાજી દોઢ આપીને એવું કહું છું, હું બોલીશ તો બધાને એવું લાગશે કે હું બોલે છે, પણ હું દેવું કહું છું. કિંતુ કે આ તમે મંદિર કરતા તો પતરાવાળો મન મોટો લાગે છે. મંદિર કરતા પતરાવાળો શેડ મને મોટો લાગે, એટલે મને હેડ પડતી નથી. કેમ આવું બોલું છું? દોઢ આપી ને સીધી ભાંગી નહીં ને તો હું બોલું એ થવાનું. ન થાય તો કમટિયા 24 ગણા હાથ ખોલું છે ને કહેવાનું મામા ભોયલો તો ભાગ્યો ગયા મામા દેવ. અરે ભુવાજી તમે વિચાર્યું હશે કે નહીં વિચાર્યું એ મને ખબર નથી, પણ મેં વિચારી લીધું છે, પાકું છે. અરે ભુવાજી તમે નથી ધાર્યું ને એવું અહીં મંદિર બનવાનું છે, આવો મારો દેવ ભારે છે. શું કહું છું? તો એ 1.5 નવ જ જોઈશે, બાકી તો મેલીને હંગાત કરીને પિંડું બોલતો હોય છે તો થવાનું. પણ હું બોલો હવે એમાં 10 વર્ષ વયા જાય ને 20 વર્ષ વયા જાય 50 વર્ષ પછી થાય તો એનું કામ નહીં શું? એમ નહીં દેવ હજી એટલે શું એટલે વગર ઓલો ટાઈમ દેતો જાઉં. બીજું બોલું તો હું ગવલા ગનાર મને જગત માથે એક દિયા એ ગરીબ ભિખારી નું એક દિયા સાંભળવા વાળું ધરમ રે. જગત માથે જેના ગાડે કોઈ નો બેહે એક દિયાના આય ગાડે બેહીર જો ભાગ લગાડા આજા નો કરું તેદી મન આય ધવલા ના ગણી ને કોણ માને મરી
તો હવા 3 વર્ષનો આપણો ટાઈમ. મંદિર નો બનો એટલે આ મારવાળા જેટલા સેવકો છે એટલે ઉઘાડા પગે કમાટી આવજો. અને હું ધૂણવા બેહું એટલે તમારે સામે બેહવાનું. અને પૂછવાનું કે મામા જાહેરમાં બોલ્યા હતા ને હવા 3 વર્ષ વયા ગયા. આનું હું આવું ભૂલતા નહીં. આવું ભૂલતા નહીં. 4 દિવાલમાં ધૂણતો નથી ને જાહેરમાં ધૂણું છું એટલે જાહેરમાં બોલું છું એટલે આવું કહું છું પાછું આવવાનું હવા 3 વર્ષ ન થાય. બાકી ભુવાજી આનંદ કરો ને મજા કરો. હા એ તો અભી ટ્રેલર હે આવતા વર્ષે જોજો પિક્ચર બાકી છે આવું બધું. હે મામા હે મામા જગત જાકારો દી હાબળું દુનિયા જાકારો દી હાબળું મારા અમને મારા એ જાકારો જાતો મામા અમે મરી ગયા હવે પછી માયા લગાડે તો મારા મામા તારા નામની માયા લગાડજે કોઈ માણાની માયા લગાડતો નહીં. અવસર હોનાનો આવું મારો ભગવાન કહેશે રાહુલ ભગવાન. આ રાજા કરણની વેળાએ રામના દરબારના ચોપડામાં લખાઈ જેવું બોલવું જ પડે. અને લખાઈ જવાનો. હવે તમે એમાં 11 ગણાવો. 2 11 ગણાવી. હવે ધવલ ભુવાજી તમે ઊભા થઈ જાઓ એટલે રાહુલ ભુવાજી ધૂણે. બોલો મામા દેવની